હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. માર્ચના અંતમાં વરસાદ અને એપ્રિલમાં કાળઝાળ ગરમી પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારોની આગાહી કરી છે, જે મુજબ 22 માર્ચથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. આ વિક્ષેપને કારણે 25 માર્ચ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદની પણ પૂરેપૂરી સંભાવના છે. ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 26 માર્ચથી દરિયાઈ પટ્ટી પર ભારે પવન ફૂંકાશે. આ પવનને કારણે આંબાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. એપ્રિલની શરૂઆત થતાં જ ગરમીનો પારો ઉછળશે અને 7 એપ્રિલ સુધીમાં તાપમાન 40થી 41 ડિગ્રીને વટાવી જશે. 10થી 20 એપ્રિલ દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધૂળની ડબરીઓ અને આંધી જોવા મળશે. વધુમાં અરબ સાગરમાં વાવાઝોડું ઉદ્ભવવાની પણ શક્યતાઓ તેમણે દર્શાવી છે. 11 મેથી 20 મે વચ્ચે રાજ્યમાં આંધીનું પ્રમાણ જોવા મળશે, જ્યારે 24 મેથી 4 જૂન સુધીમાં એટલે કે ચોમાસા પૂર્વે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. અમદાવાદમાં ગરમીના 46 હોટસ્પોટ જાહેર કરાયા. એએમસી અને સ્પેસટેક સ્ટાર્ટઅપ દ્વારા સંયુક્ત પ્રયોગ કરી નામ જાહેર કરાયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આકરી ગરમીનો સામનો કરવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સ્પેસટેક સ્ટાર્ટઅપની મદદ લેવામાં આવી છે. આ ટેકનોલોજીના માધ્યમથી શહેરમાં કુલ 46 ગરમીના હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, જ્યાં તાપમાન અન્ય વિસ્તારો કરતાં વધુ નોંધાય છે. આ યાદીમાં ખાસ કરીને એપરલ પાર્ક, પિરાણા ડમ્પિંગ સાઇટ, ઓઢવ અને ચંડોળા તળાવ જેવા ગીચ અને ઔદ્યોગિક વિસ્તારોનો સમાવેશ કરાયો છે. સેટેલાઇટ ડેટાના આધારે આગામી 3 દિવસ માટેનું સચોટ અનુમાન પણ જાહેર કરવામાં આવ્યું છે, જેથી નાગરિકો સાવચેત રહી શકે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ હીટ એક્શન પ્લાનને વધુ અસરકારક બનાવવા સાથે જ જે તે વિસ્તાર મુજબ રાહત કામગીરી કરવાનો છે. ડમ્પિંગ સાઇટ અને તળાવ કિનારાના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ કેમ વધુ છે તેના પર પણ સંશોધન કરવામાં આવ્યું છે. શહેરીજનોને બપોરના સમયે આ તમામ હોટસ્પોટમાં બિનજરૂરી અવરજવર ટાળવા માટે થઈને સૂચના અપાઈ છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટ કૌભાંડનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે અને સંદેશ ન્યૂઝના આ અહેવાલની ધારદાર અસર જોવા મળી. લીકર પરમિટમાં શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધી છે અને એફ ડિવિઝન એસીપી રીના રાઠવાનું નિવેદન પણ સામે આવ્યું છે. એટલે કે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે રિન્યુ માટેની રકમ ઓનલાઈન મેળવવાની હોય છે. 3 આરોપી દ્વારા રકમ રોકડમાં મેળવવામાં આવી હતી અને 9 અરજદાર પાસેથી 1,80,000 રોકડ મેળવી ઘર ભેગી કરી હતી. અરજદારો પાસેથી રોકડ મેળવી જમા કરાવાઈ નથી. અગાઉના રેકોર્ડની પણ તપાસ હાથ ધરાશે અને જે કોઈ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તેની સામે પગલાં ભરવામાં આવશે અને જે ટ્રાન્ઝેક્શન આઈડી અંગે સિવિલ પાસેથી માહિતી મંગાવી હતી તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સંદેશ ન્યૂઝના આ ધારદાર અહેવાલ બાદ તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે, સાથે જ સિવિલ તંત્ર એલર્ટ પણ બન્યું છે. સુરતમાં સંકલન બેઠકમાં ધારાસભ્યના સવાલ, અશાંતડાળા મુદ્દે અધિકારીની મિલીભગત અને ભ્રષ્ટાચારના આક્ષેપ. સુરતની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ વહીવટી તંત્ર સામે બાયો ચડાવી ગંભીર સવાલો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. તેમણે કલેક્ટર અને પોલીસ કમિશનરની કામગીરી પર શંકા વ્યક્ત કરતા આક્ષેપો કર્યા છે કે બંનેની મિલીભગતના કારણે હિન્દુ પરિવારો અસલામતી અનુભવી રહ્યા છે. ધારાસભ્યના મતે નવાપાડા વિસ્તારમાં અશાંતડાના કાયદાનું ઉલ્લંઘન કરીને ખોટી રીતે મિલકતોની તબદીલી માટે પરવાનગીઓ આપવામાં આવી રહી છે. ખાસ કરીને 37 જેટલી મિલકતોના દસ્તાવેજોમાં નિયમો નેવે મૂકીને મંજૂરી અપાઈ હોવાનો તેમણે દાવો કર્યો છે. આ પરિસ્થિતિ એટલે હદે વણસી છે કે હિન્દુ પરિવારો હવે વિસ્તારમાંથી હિજરત કરવા માટે મજૂરી માંગવી પડી રહી છે. અત્યંત દુઃખદ બાબત છે. ધારાસભ્ય આ મુદ્દે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો કાયદાનું પાલન નહીં થાય તો સ્થાનિક રહીશોની સુરક્ષા જોખમમાં મુકાશે. આ બેઠકમાં લેવાયેલા કડક વલણથી સરકારી બાબુઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને હવે તેમણે સરકારને ધ્યાન દોર્યું. વડોદરામાં હર્ષ સંઘવીએ સુરક્ષા કવચને મજબૂત કરી પોલીસ આવાસ અને કરોડોના બ્રિજની ભેટ આપી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ ભવન ખાતેથી નેત્રમ વિશ્વાસ 2 પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ કરાવી શહેરને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે. આ અવસરે તેમણે રાજ્યના પોલીસ બેડા માટે ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં એક સાથે 20,000 નવા પોલીસ આવાસનું નિર્માણ કરવામાં આવશે. વિકાસ કાર્યોની હારમાળામાં તેમણે કરજણના મોટી કોરલ ખાતે 207 કરોડના ખર્ચે બનનારા ભવ્ય બ્રિજની જાહેરાત કરી, જે આ વિસ્તારની કનેક્ટિવિટીમાં ક્રાંતિ લાવશે. પોતાના સંબોધનમાં તેમણે નવી પેઢીનો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમણે માત્ર મોદી શાસન જોયું છે તેમના માટે આ વિકાસ હવે નવાઈની વાત નથી.
તેમણે ભૂતકાળના શાસનની સરખામણી કરતા કહ્યું કે પહેલાના સમયમાં આવો વિકાસ જોવા મળતો ન હતો. સરકાર દ્વારા જે પણ સુવિધાનું લોકાર્પણ થાય છે તે જનતાની સંપત્તિ છે. તેઓએ નાગરિકોને અપીલ કરતા કહ્યું કે સ્વચ્છતા રાખવી અને જ્યાં ત્યાં કચરો ન ફેંકવો તે દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે. અંતે તેઓએ વડોદરાના વિકાસ માટે સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. અસાદમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં બંટી બબલીએ મોપેડની ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાજકોટના ન્યૂ જાગનાથ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં દુકાન બહાર પાર્ક થયેલા મોપેડને નિશાન બનાવી 2 અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે કે એક યુવક આસપાસ નજર રાખે છે, જ્યારે બીજો મોપેડ સાથે છેડછાડ કરે છે. થોડા સમયમાં તેઓ મોપેડ સ્ટાર્ટ કરીને સ્થળ ઉપરથી ફરાર થઈ જાય છે. આખી ઘટના થોડી મિનિટોમાં જ બની ગઈ હતી, જેનાથી આસપાસના વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે આમ આ રીતે લોકોની અવરજવર રહે છે, છતાં આ પ્રકારની ચોરી થવી ચિંતાજનક છે. પોલીસે પેટ્રોલિંગ વધારવી જોઈએ. મોપેડના માલિકે ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી લેવા માટે પ્રયાસો તેજ કર્યા છે. સ્થાનિક લોકોમાં પણ સુરક્ષા અંગે ચિંતા વધી છે અને તેઓ પોલીસ પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પોલીસ હવે સીસીટીવીના આધારે આરોપીઓને પકડવા માટે પ્રયાસ કરી રહી છે. જો કે હવે આ પ્રકારની ઘટના શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવી રહી છે. સુરતના માંગરોળ પાસે આવેલા નેશનલ નંબર હાઈવે 48 પર આજે કેમ્પામાં આગની ઘટના બની છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ થોડાક સમય માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ માંગરોળ નજીક હાઈવે 48 પર ચાલી રહેલા ટેમ્પોમાં અચાનક જ ધુમાડો નીકળવા લાગ્યો અને થોડા જ સમયમાં આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવરે તાત્કાલિક વાહન રસ્તા કિનારે ઊભું રાખીને પોતાનો બચાવ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઝડપી કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી હતી, જેના કારણે મોટું નુકસાન ટળી ગયું હતું. ત્યારે ફાયર વિભાગે તાત્કાલિક કસરતી ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. રાજકોટ મનપાની પત્રિકામાં પ્રોટોકોલના ધજાગરા ઉડ્યા. વહીવટદારોના નામને બદલે પૂર્વ નેતાઓના નામ લખાતા વિવાદ સર્જાયો. રાજકોટ મહાનગરપાલિકાના એક સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવતા ભારે હોબાળો મચ્યો છે. નિયમ મુજબ પત્રિકામાં વહીવટદારનું નામ હોવું અનિવાર્ય હોવા છતાં અધિકારીઓ તેમનું નામ લખવાનું જ ભૂલી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે સત્તા પર ન હોવા છતાં ભાજપના પૂર્વ પદાધિકારીઓના નામ પત્રિકામાં અગ્રતા ક્રમે છાપવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કોંગ્રેસ નેતા વસરામ સાગઠિયાએ તીખા સવાલો ઉઠાવતા મનપાના વહીવટી તંત્રો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપો કર્યા છે કે મનપાના અધિકારીઓ હજુ પણ ભાજપના પૂર્વ નેતાઓની જી હજૂરી કરવામાં વ્યસ્ત છે. વિપક્ષે કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપના નેતાઓની સત્તા ભલે ગઈ હોય, પણ તેમને હજુ નામ અને ભપકા કરવાનો શોખ ગયો નથી. પ્રોટોકોલના સરેઆમ ભંગને કારણે સરકારી બાબુઓ નિષ્ઠા સામે પણ આગળીઓ ચીધાઈ છે. આ છબરડાના કારણે મનપાની આબરૂના ધજાગરા ઉડ્યા છે અને સમગ્ર મામલો જે છે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોના ચાંદીના ભાવ 4 મહિનાના તળિયે પહોંચ્યા છે. ચાંદી 50%, જ્યારે સોનું 35% જેટલી ઐતિહાસિક ઘટાડા સાથે બંધ થયું છે. બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ભારે હલચલ મચી છે. સોના અને ચાંદીના ભાવમાં હાલમાં છેલ્લા 4 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ચાંદી તેની 4,25,000ની સર્વોચ્ચ સપાટીથી 50% જેટલી ગગડીને આજે 2,33,000 પ્રતિ કિલોના સ્તરે આવી ગઈ છે. આવી સ્થિતિ સોનામાં પણ જોવા મળી રહી છે, જ્યાં 1,90,000ની ટોચથી સોનું 35% ઘટીને હવે 1,44,000 પ્રતિ 10 ગ્રામના ટ્રેડ થઈ રહ્યું છે. બંને ધાતુઓના ભાવમાં સતત નોંધાયેલા ઘટાડાના કારણે બજારમાં ખરીદીનો માહોલ પણ જોવા મળી શકે છે. નિષ્ણાંતોના મતે વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સ્થાનિક માંગમાં ફેરફારના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ચાંદીમાં આવેલો અધધ ઘટાડો મધ્યમ વર્ગમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સોનાના ભાવમાં મોટો ઘટાડો થતા લગ્નસરાની સિઝનની અંદર ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી જૈન મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે. 31 માર્ચના રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ. સંદેશ ન્યૂઝ પર મ્યુઝિયમનો આ પ્રથમ નજારો આપ જોઈ રહ્યા છો. 95,000 ચોરસ ફૂટમાં ભવ્ય નિર્માણ પામ્યું છે. રાણકપુર શૈલીનું મ્યુઝિયમમાં અનુસરણ છે. આરસ અને કાચ વડે આ મ્યુઝિયમ બન્યું છે. પદ્મસાગર મહારાજનો સંગ્રહ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિ અને કલાનો અનોખો સંગમ આ મ્યુઝિયમમાં જોવા મળશે.
પ્રધાનમંત્રી મોદી જે મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે, મહાવીર જન્મ કલ્યાણકના દિવસે આ મ્યુઝિયમનું ઓપનિંગ થવાનું છે અને અત્યારે કોબા ખાતે હું છું. આ મ્યુઝિયમ જ્યાં લોકાર્પણ થવાનું છે તે મ્યુઝિયમ સ્થળે છું અને મારી સાથે મ્યુઝિયમમાં જે રિસર્ચ ફેલોઅર છે હિરેનભાઈ દોશી, તેમની સાથે વાત કરીશ. હિરેનભાઈ, મૂળભૂત રીતે આ મ્યુઝિયમની વિશેષતા શું છે? મૂળભૂત રીતે આ મ્યુઝિયમ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે એમના જીવનની દીર્ઘકાલીન સંયમ યાત્રાની અંદરમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના કલા અવશેષોને એમણે જ્યારે વેરવિખેર થતા જોયા અને એમને એમ થયું કે આ બધી કળા સામગ્રી એક પ્રોપર જગ્યાએ સંકલિત થવી જોઈએ. એવા આશયથી એમણે લોકોને સમજાવ્યા, લોકોને જાગૃત કર્યા, લોકોને પ્રેરણા આપી અને લોકોએ જ એમને એવું કહ્યું કે આ બધી સામગ્રી અમે તો સાચવી નથી શકતા, તો ગુરુદેવ આપ અમને જણાવો કે અમે આનો કેવી રીતે યોગ્ય રીતે અમે એને સાચવીએ. એ વાત પરથી ગુરુદેવે પ્રેરણા લઈ અને એક ગુરુદેવ શ્રીના ગુરુદેવ એટલે આચાર્ય ભગવંત કૈલાસાગર સુરીશ્વરજી મહારાજ, એમણે આ સ્થાન પસંદ કર્યું. રાજસ્થાન છે, અનેક પ્રદેશોમાં સાહેબે વિચરણ કર્યું અને એ વિચરણ દરમિયાન એમનો આશય એવો રહેતો કે ભારતની કોઈ પણ કલા સામગ્રી છે એને નુકસાન ન થાય. આવતા 2 દિવસની અંદરમાં આખું જ કાર્ય પૂર્ણ થઈ જશે. 22 તારીખથી લગભગ અહીંયા સાફ સફાઈના કર્મચારીઓ અને અમારા જે 2-4 મિત્રો અહીંયા છે એ જ અમે અહીંયા હોઈશું, પણ 22 તારીખ સુધીમાં બધું કાર્ય પૂર્ણ થઈ જશે. બિલકુલ આકર્ષણનું કેન્દ્ર એક ઊભું થઈ શકે અને સાથે જ પૌરાણિક ચીજ વસ્તુઓનું લોકો જે આવનારી પેઢી છે, ભાવિ પેઢીમાં તેનું નોલેજ આવી શકે, તેનું જ્ઞાન આવી શકે, તે બાબતની જાગૃતિ લાવવાનો પણ હેતુ આ મ્યુઝિયમ થકી જૈન સમાજનો રહેલો છે. અને પ્રધાનમંત્રી લોકાર્પણ જ્યારે કરવાના છે તેવા સંજોગોમાં લગભગ 8,000 કરતાં વધુ લોકો અહીં હાજર રહે તે પ્રકારની સંભાવના છે. કેમેરા પર્સન જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની શરૂઆત થઈ છે, ત્યારે સંદેશ ન્યૂઝ સાથે આ પવિત્ર નર્મદાની પરિક્રમા કરી શકશો. નર્મદા પરિક્રમાના રૂટથી વિશેષ કવરેજ જે છે તે કરવામાં આવનાર છે. રાજપરા ગામથી તિલકવાડા સુધીની સફર આપ સંદેશ ન્યૂઝના માધ્યમથી માણી શકશો. રણછોડરાયના મંદિરથી આ યાત્રાની શરૂઆત થાય છે. સંદેશ ન્યૂઝ સાથે અલગ અલગ શ્રદ્ધાળુઓએ વાતચીત પણ કરી અને પોતાના અનુભવો વર્ણવ્યા. દિવસનો તાપ ખૂબ આકરો હોય છે ને એના માટે જ સાંજ પડ્યા પછી અહીંયા ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટે છે. અત્યારે અમે રણછોડરાય મંદિર રામપુરા ગામમાં છીએ. આ એ સ્થળ છે જ્યાંથી નર્મદાની ઉત્તર વહીની પરિક્રમા શરૂ થાય છે. આ એ પરિક્રમા છે કે જે આખી નર્મદા નદીની પરિક્રમા જે 3,450 કિલોમીટરની પરિક્રમા થાય એ પરિક્રમાનું ફળ આપનારી આ ઉત્તર વહીની પરિક્રમા છે. એ 7 કિલોમીટરનો પટ્ટો છે નર્મદા માતાનો. એ નર્મદાનું વહેણ કે જે ઉત્તર બાજુ વહે છે અને એની પરિક્રમા કરવામાં આવે છે. 18 થી 20 કિલોમીટર ચાલવાનું હોય છે અને એ દરમિયાન આ પરિક્રમા પૂર્ણ થતી હોય છે. અને એમાં કીડી મકોડી ઘાટ રામપુરાથી આ પરિક્રમા શરૂ થાય છે અને ત્યાંથી તિલકવાડા જે પુલ બનાવવામાં આવ્યો છે એ પુલ પાર કરી અને નર્મદાના સામે કાંઠે અને ફરી પાછા નંદી ઘાટ પર આવવાનું હોય છે અને ત્યાંથી બોટથી નદી પાર કરી અને કીડી મકોડી ઘાટ ઉપર આ યાત્રા પૂરી થતી હોય છે. અહીંયા ભજન ભોજન ભક્તિનો અનોખો સંગમ જોવા મળતો હોય છે. કેવો અદ્ભુત અનુભવ અહીંયા રહેતો હોય છે પરિક્રમા. કેવી અનુભૂતિ કેવી રહે જ્યારે આવો ત્યારે? આનંદ આવે છે. પહેલી વાર આવો છો કે બીજી વાર આવ્યા? બીજી વાર આવ્યા. ગઈ વખતની કેવી અનુભૂતિ હતી? એ પણ સારી હતી, પણ ભીડ વધારે હતી તે વખતે. ક્યાંથી આવો છો? હું સુરતથી આવું છું. સુરતથી આવો છો? અચ્છા, કેટલા વખતથી પહેલી વાર આવો છો? હું બીજી વાર આવું છું. બીજી વાર આવો છો? આપ પહેલી વાર આવ્યા? હા, પહેલી વાર. ઓકે, આપને કેવી રીતે આ જાણ થઈ કે અહીંયા આપણે જવું છે? મારી સાથે આ પરેશભાઈ એક વખત આવેલા એટલે આવેલો એટલે મેં વાત કરેલી કે તમે આવો. વખતથી અહીંયા આગળ આ ભંડારો કરો? અમે આ 10 વર્ષથી આવે છે. 10 વર્ષથી? હા, 10 અને કેવી રીતે આ પ્રેરણા તમને સ્ફુરી? અમારા ગુરુજીને જળ સમાધિ આપેલી છે. પહેલી વાર સાહેબ પરિક્રમા છે કે પછી આ પહેલી વાર છે. પહેલી વાર આવો છો? અચ્છા, કેવી રીતે આ પરિક્રમા કરવાની પ્રેરણા સ્ફુરી હતી? હવે જાણ્યું અમે નેત્રંગથી કે જવા જેવું છે ને આવ્યા અમે ને
સારું છે અહીં ગાડી માહોલ એકદમ સરસ પવિત્ર એકદમ સરસ એટલે એકદમ પવિત્ર અને વ્યવસ્થાઓ વ્યવસ્થા પણ બહુ મસ્ત બિલકુલ કારની અંદર જો કોઈ આવી કામ કરતું હોય તો એ ધન્યવાદને પાત્ર છે ખરેખર और प्रतिवार्षिक हम यहाँ नर्मदा की परिक्रमा करने आते हैं। प्रतिवर्ष आते हैं ये कितने कौन सा साल है साल हो गए। ये चौथी बार आप आए हैं बार। अच्छा अब जब मैडम जब आते हैं यहाँ पर परिक्रमा करते हैं कहा जाता है कि ऐसी श्रद्धा है कि माँ खुद दर्शन देती है तो कभी ऐसी अनुभूति हुई आपको हाँ हुई है। अच्छा क्या दिव्य अनुभूति हुई हाँ, एंड कर रहे थे पिछली बार तो छोटी लड़की आई थी और हंसकर हमसे बोली थी और चॉकलेट वगैरह हमने उनको दिए थे तो हमको लगा ये नर्मदा मैया ही है। तो बहुत तकलीफ हो रही थी और इधर आई स्नान किया तो सब तकलीफें दूर हो गई और इतनी बड़ी परिक्रमा मैंने 3-4 घंटे में ही पूरी कर दी थी। 3 થી 4 જનરલી 6 થી 7 કલાક લાગતા હોય છે આ પરિક્રમા કરવામાં અને એમનું કહેવું છે કે એક અનુભૂતિ પણ થાય છે માં કોઈ પણ સ્વરૂપે આવે છે અને દર્શન આપે છે કેમેરામેન નિલેશ પટેલ સાથે નુપુર પટેલ સંદેશ ન્યૂઝ નર્મદા।